દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજ આપવાનો રાજ્ય સરકાર નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું કે ગુજરાતમાં વીજ સૂર્યોદય યોજના હેઠળ સરકારે 2020માં ખેતીને દિવસે વીજ આપવાની શરૂઆત કરી હતી, પણ દક્ષિણ ગુજરાતમાં વિલંબ થયો હતો. પણ મોડે પણ ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય આવકાર્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતને દિવસે વીજળી આપવાનું વચન પાળ્યું છે, જેથી ખેડૂતોને ખેતી કરવામાં સરળતા સાબિત થશે. ખેડૂતોને ખાસ કરીને ગુજરાતમાં જે રીતની સ્થિતિ હતી કે દિવસે એક અઠવાડિયું વીજળી અને એક અઠવાડિયું રાતે વીજળી, એને કારણે રાતે ઠંડી હોય અને ખાસ કરીને જંગલી જાનવરોનો પણ ભારે ત્રાસ હોય અને સાપના ડોકા છોડીને રાતે વીજળી વાળવાની ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી હતી. ઘણા સમયથી ખેડૂતોની લાગણી અને માગણી હતી કે ગુજરાત સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે, અને એના અનુસંધાનમાં આ માગણી સ્વીકારીને 2020માં રાજ્યની સરકારે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી. આજે તમે જો તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ખાસ કરીને ઉર્જા મંત્રીએ જે રીતે કામગીરી કરી છે, એને કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખથી વધારે ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે. ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે. ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે, અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તો સ્વાભાવિક છે કે પૂરતી ક્ષમતાથી ખેડૂતો વીજળી વાપરી શકે અને પાણી બોરવેલમાંથી કાઢી શકે અને એનો પોતાનો પાક તંદુરસ્ત રીતે ઊભો કરી શકે. આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી છે. ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી છે કે ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઘણા વખતની માગણી હતી. કિસાન સૂર્યોદય યોજનામાં આદરણીય મુખ્યમંત્રીએ જે નિર્ણય કર્યો છે અને તમામ ખેતરોમાં દિવસે વીજળીની જે વાત સ્વીકારી છે અને આપવામાં આવી રહી છે, ખૂબ જ તંદુરસ્ત નિર્ણયને અમે ખૂબ જ આવકારીએ છીએ.